કરીએ તલોદની તો તલોદમાં ઓવરબ્રિજના કામને લઈને વાહન ચાલકો સતત પરેશાન થયા છે। તલોદમાં રેલવે ફાટકથી આરામગૃહ સુધી ઓવરબ્રિજની બંને સાઈડમાં ડાયવર્ઝન આપેલ રસ્તો ખૂબ જ ઉબડખાબડ હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। આ ઉબડખાબડ રસ્તાના કારણે વાહનોમાં પણ ખૂબ મેન્ટેનન્સ આવે છે। આ ઉપરાંત જો વાત કરીએ તો ઘણી વખત અકસ્માત થવાનો સંભવ પણ રહેલો છે। તેમજ રેલવે ફાટકથી તલોદ ગામ જતા બે સ્કૂલ પણ આવેલી છે, તો સ્કૂલ જતા બાળકોને ખાડાઓને કારણે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આ રોડ પરથી પસાર થતા તમામ વાહન ચાલકોની માંગ છે કે આ બ્રિજની બંને સાઈડમાં ખાડાઓ પૂરી લેવલિંગ કરી સત્વરે આ કામ જે છે તે પૂરું પાડવામાં આવે અને અવરજવર માટે અલગ રોડનું કામ કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યાનો પણ હલ થઈ શકે છે તેવી રાહદારીઓ તેમજ વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે। વર્ષથી પ્રોબ્લેમ છે આ રીતે જ ચાલે છે। આ રીતના જ ચાલે તો આની કોઈ સમસ્યા તમારે કોઈ શું કેવું છે તમારે? આજની સમસ્યા કઈ નહીં, લગભગ વર્ષ દોઢ વર્ષથી આ સમસ્યા છે સાહેબ। આ જે બે પેલી બાજુ બંને સાધનો ડાયવર્ઝન આવે, આ બાજુથી આવે તો પેલી સાઈડ તો બંને એક જ સાઈડ જોઈએ છે, બરોબર। ખાલી જેસીબીથી આ બે પથ્થર લઈ લી, આ દેખાતા બે પથ્થર લઈ લી અને જેસીબીથી આ એકલું હરખું કરી દે। ખાલી 5 મિનિટનું જેસીબીનું કામ છે ને, તો ડાબી બાજુથી સાધન આવે ડાબી બાજુ જોઈએ, પેલી સાઈડથી ડાબી બાજુ આવે ડાબી બાજુ થાય તો અકસ્માતનો ભય ઓછો થઈ જાય અને જે ટ્રાફિક થાય છે ને એ ટ્રાફિક ના થાય। આટલી વિનંતી છે, જે તે આ પુલનું બાંધકામ કરતું હોય એ એન્જિનિયરનું તથા નગરપાલિકાના ચીફ ઓફિસરની એટલી વિનંતી છે આપણી। હું મૈયલ ગામ પૂર્વ ડેપ્યુટી સરપંચ છું, અત્યારે હાલ ડેલિગેટ છું અને મારા જે તે કર્મચારી વર્ગ હોય, લોકલ પબ્લિક હોય, ખૂબ હેરાન થાય છે અહીંયાથી આવતા જતા। આજુબાજુના ગામડાના છોકરો અહીંયા બાઇક લઈને બધા યુવાનો બાઇક લઈને જાય છે, એમને બધાને બહુ તકલીફ પડે છે। એટલે ખાલી 10-15 મિનિટ જે સીબીઆઈ છે ને આ બે પથ્થર હટાવી દે અને જો સીધું કરી દે એટલે આ બાજુથી રસ્તો આ બાજુ પેલી બાજુથી પેલો આ બધા એક જ સાઈડ જોઈશે, બધા સાઈડ આમથી આવું છે અને પેલી સાઈડથી આવું છે, બધા એક જ રસ્તા જોઈશે। તો આપણે એ જ વિનંતી છે કે ટ્રાફિક ઓછો કરવા માટે આ બે પથ્થર અને જે સીબીઆઈ હરખું કરી નાખે બને છે। અત્યારે જે આ પુલ ઓવરબ્રિજ બને છે એ ઓવરબ્રિજ ઉપર એટલી બધી તકલીફ છે કે એક બાજુ જવાનું ગોઠવી બીજી બાજુ જવાય એવું છે, પણ આ એ જો રસ્તાની સગવડ કરવામાં આવે તો બે બાજુ જઈ શકાય એવું છે। પબ્લિકને બહુ તકલીફ છે, કારણ કે ખાડા ખાવાનો રસ્તો છે અને અકસ્માત બહુ ભય રહેશે। બીજું કે આજુબાજુ જે કોઈ પબ્લિક છે અને રસ્તાની એટલી બધી આ રેલવેનું પેલું કામ ચાલે છે, છેલ્લા 2 વર્ષથી 1.5 વર્ષથી ચાલે છે, પણ હજુ કામ બરાબર થતું નથી। જોવે એવું કામ થતું નહીં, પૂરઝડપે કામ થવું જોઈએ એ કામ થતું નથી। પછી બીજું કે રસ્તાની આજુબાજુ જે પત્ર જે મૂકવામાં છે એ પત્રો ખોટો અત્યાર સુધી એનો કોઈ ઉપયોગ થતો નહીં અને એ થઈ જાય તો રસ્તો ખુલ્લો થઈ જાય એવો છે।